શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કામ ગતિમાન બન્યું છે ત્યારે લીંબાદ ઝોન ભાટેનાથી સમ્રાટ સ્કૂલ સુધીનો મુખ્ય માર્ગ મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને આગળ વધારવાના હેતુ સાથે પૂરેપૂરો બંધ કરવામાં આવ્યો છે। સ્થાનિક પ્રશાસન પાસેથી મળતી માહિતી મુજબ અંજના ઓવરબ્રિજ પાસે મેટ્રોનું સ્ટ્રક્ચર ઉતારવાનું કામ ચાલી રહ્યું હોવાથી લિંબાયત ઝોનમાં સમાવિષ્ટ પર્વતગામથી રોકડિયા ખરવડનગર સુધીનો માર્ગ સોમવાર સુધી બંધ રાખવામાં આવ્યો છે। તેમજ આ રૂટ પરથી પસાર થનારા તમામ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરવો પડશે। જો કે રસ્તો અચાનક બંધ થતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ ટ્રાફિક વિભાગ દ્વારા ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યા છે। આથી આ રસ્તા પરથી પસાર થનારા લોકોએ હવેથી અન્ય વૈકલ્પિક માર્ગ પરથી પસાર થવું પડશે, જે અંતર્ગત નાના વાહનો કેશવનગરથી સમ્રાટનગર થઈને પોતાના વિસ્તારમાં જશે, જ્યારે ભારે વાહનો માટે પર્વતગામથી કાંગારુ સર્કલ થઈ રિંગ રોડ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। લિંબાયત રોડ ઉપર જે અંજના ઓવરબ્રિજ આવેલ છે ત્યાં જે મેટ્રોનું કામ ચાલતું હતું એના માટે જે સ્ટ્રક્ચર લગાવેલું હતું એ સ્ટ્રક્ચર ઉતારવાનું કામ ચાલુ છે। તો ગઈકાલે શનિવારે રાત્રે 10 વાગ્યાથી આ બ્રિજ ઉપરનો ટ્રાફિક બંધ કરવામાં આવેલો છે અને આજે મોડી રાતના આ કામ પૂરું થનાર છે। તો સોમવારે સવારે વહેલી 4 વાગે ટ્રાફિક ખોલવામાં આવશે, પરંતુ જો વહેલું કામ પૂરું થશે તો વહેલા ટ્રાફિક ચાલુ કરવામાં આવશે। એટલે જે પર્વત પાટિયાથી રોકડિયા તરફ ખરવડનગર તરફ જે ટ્રાફિક આવે છે એ બંધ કરવામાં આવેલો છે। તો જે ભારે વાહનો છે એને પર્વત પાટિયાથી કાંગારુ સર્કલ અથવા તો રિંગ રોડ તરફ ડાયવર્ઝન આપવામાં આવેલું છે અને જે નાના વ્હીકલો છે એને કેશવનગર અને સમ્રાટનગરથી પોતપોતાના વિસ્તારમાં ડાયવર્ઝન આપવામાં આવેલું છે। પ્રશાસનનું કહેવું છે કે મેટ્રો કામ શહેરની ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અત્યંત જરૂરી છે અને થોડા દિવસોની આ અસુવિધા લાંબા ગાળામાં શહેરને ફાયદાકારક નીવડશે।